મમ્મી હું બજારમાં ગઈ હતી ને તો મને આ સાડી ગમી તો તમારા માટે લઈને આવી છું. જોવો ને કેવી છે. આ કેવી હાડી લાવી છે તું? જરાય હારી નથી. મને તો મારી દીકરી હાડી લાવે ને ઈ જ તે મને ગમે. મારા માટે કાંઈ લાવતી નહીં. ખોટે ખોટા મારા છોકરાના પૈસા બગાડે છો. મારી દીકરીની જગ્યા લેવાની કોશિશ ન કર. મારી દીકરીની જગ્યાએ તું નહીં આવી શક. હા સાચી જ વાત છે. તમારી દીકરીની જગ્યા તો હું ન જ લઈ શકું, કેમ કે એક દીકરી જેટલો માને જવાબ આપે છે ને એટલો વહુ તો નથી જ આપી શકતી. કેમ કે દીકરી જ્યારે કામ કરવાની ના પાડે ને ત્યારે એને કાંઈ નથી કહેવામાં આવતું, પણ જે એની સામે વહુએ જવાબ આપ્યો હોય ને કે મારે કામ નથી કરવું તો એને એવું કહેવામાં આવે છે કે તને તારા મા બાપે આવા જ સંસ્કાર આપ્યા છે. અને જ્યારે દીકરીના પતિનું માન સન્માન ન હોય ને તો દીકરી દુઃખી થઈ જાય છે, પણ એ જ ઘરમાં જ્યારે વહુનું માન સન્માન નથી રહેતું તો વહુ એક શબ્દ નથી બોલી શકતી. અને તમે તમારા ગડપણના સહારા માટે તમે દીકરાને જન્મ આપેલો હોય છે અને તમે પાછી ફરિયાદ વહુ પાસે કરો છો અને એવું પણ કહો છો કે વહુ મારી સેવા કરે.